નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આનંદની લાગણી ફેલાણી છે, હર્ષની લાગણી ફેલાણી છે. નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને સ્વામિનારાયણ સંપ્રદાયે વધાવ્યો છે, એને આવકાર્યો છે. નામદાર કોર્ટે અમારી વાતને વ્યાજબી ઠેરવી છે. ગઢડા મંદિરની આ આવનારી 21/4/2024 રોજ ચૂંટણી આવે છે. દર 5 વર્ષે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઘડેલા ચૂંટણીના નિયમો મુજબ ચૂંટણી કરવામાં આવે છે. નિયમાનુસાર ચૂંટણીને અટકાવવા માટે, ચૂંટણીમાં રોડા નાખવા માટે, ચૂંટણીમાં નામદાર રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની નિમણૂક કરવામાં આવી, એની ટ્રાન્સફર કરીને બીજા જસ્ટિસશ્રીને મૂકવા હાઈકોર્ટના એ વગેરે પ્રેયરો બધી જાતની કરવામાં આવેલી. આ બધી માંગણીઓને નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્પેશિયલ સીએમાં નામંજૂર કરવામાં આવી હતી. એની ઉપર એલપીએ કરવામાં આવી, એ પણ નામંજૂર કરવામાં આવી. એની ઉપર એસએલપી નામદાર સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી, એ પણ નામદાર કોર્ટે રદ કરીને આજે એની નામદાર સુપ્રીમ કોર્ટના ઓર્ડર અપલોડ થયો સાઇટ ઉપર. હમણાં જ આ કોપી અમારા એડવોકેટશ્રીએ અમને મોકલી છે. ત્યારે આપની ચેનલના માધ્યમથી મારે જણાવવું છે, પૂર્વ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજને 20 વર્ષ થયા. અત્યારે ગાદી પધારૂઢ પરમ પૂજ્યપાદ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી પધારૂઢ છે. ત્યારે વડતાલ ગાદીમાં સત્સંગના વિકાસના ઘણા બધા કામો થઈ રહ્યા છે. એ સત્સંગ વિકાસના કામોને સહન નહીં થતા પૂર્વ આચાર્ય મહારાજનું જે ગ્રુપ એસપી સ્વામી અને ઘનશ્યામ વલ્લભ સ્વામી સત્તામાંથી દૂર થયા ત્યારથી પુનઃ સત્તા મેળવવા માટે લોકોને ગુમરાહ કરી, ગેરમાર્ગે દોરી, આચાર્યના નામે પોતે પોતાના લાભો લઈ અને જાહેર ગુરુકુળો સંસ્થાઓની નિંદાઓ ભરપૂર કરવામાં આવી છે. ત્યારે મારે એટલું જ કહેવું છે, એમણે ઘનશ્યામ સેવા ટ્રસ્ટ નામનું એક ટ્રસ્ટ રચ્યું બિલીમોરામાં, અને એના દ્વારા ઘણા મોટો ફાળો કરી મંદિર બનાવીને પાછું એ વેચી પણ દીધું. ઘણા બધા હરિભક્તોએ ના પાડવા છતાં બી સંપ્રદાયના ઇતિહાસમાં કોઈ સાધુએ મંદિર વેચ્યું હોય એવો કોઈ ઇતિહાસ લગભગ મને ખબર નથી. ત્યારબાદ એસપી સ્વામી, એમના બીજા ટેકેદારો ભક્તિ સ્વામી, મોટા ભક્તિ સ્વામી વગેરેનાઓએ ફાર્મ હાઉસો કર્યા. જે ફાર્મ હાઉસો અત્યારે કાર્યરત છે. એની કરતા ગુરુકુળ સંસ્થાઓ 100 ગણી સારી છે, જેમાં શિક્ષણ નું કામ ચાલી રહ્યું છે. ત્યારે જુદી જુદી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. અફવાઓ ફેલાવવામાં આ લોકો બહુ માહિર છે. એનાથી હરિભક્તોએ સાવધાન રહેવું. નામદાર કોર્ટે વિશાળ દલીલો સાંભળી અને વિસ્તૃત જજમેન્ટો ચુકાદાઓ આપ્યા છે. આ છેલ્લા 5 વર્ષમાં અમારા ઉપર, બોર્ડ ઉપર અનેક જુદા જુદા કેસો આ ગ્રુપે કરેલા છે. કોઈ કેસમાં એમને ક્યાંય સફળતા મળી નથી. એ સૂચવે છે કે આ લોકો શું મેળવવા માંગે છે. લોકોએ જાકારો આપ્યો છે, હરિભક્તોએ ધક્કો માર્યો છે, સંતોએ ધક્કો માર્યો છે. આટલી વખત ચૂંટણીઓમાં હારી જવા છતાં પણ પાછલા બહાનાથી વહીવટ કબજે કરી ઇલીગલ ઘણા વખતથી ચોંટી રહ્યા. આ વખતે પણ હરિભક્તો જાકારો જ આપવાના છે. હરિભક્તોનું હૃદય અમે વાંચી શકીએ છીએ. ત્યારે તાજેતરમાં હમણાં ચૂંટણી છે 21/4. હરિભક્તોને આપની ચેનલના માધ્યમથી ફરી જણાવું છું, કોઈ મહિલાઓને હાથો બનાવીને આગળ કરીને પ્રચારમાં આ લોકો મોકલી રહ્યા છે ને એ વાતમાં આવવું નહીં. સાંખ્ય યોગી બહેનોએ ભજન કરવાનું છે. વ્યવહાર છે હરિભક્તોએ અને સંતોએ પરંપરાથી શ્રીજી મહારાજ વખતથી કરતા આવ્યા છે ને એને કરવાનો છે. વિશેષ ફરી આપની ચેનલના માધ્યમથી જણાવું, નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો જ્યારે આવ્યો છે ત્યારે સંપૂર્ણ સંપ્રદાયમાં આનંદની લાગણી છવાણી.